તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જે પણ કહે છે કે ભાઈ ક્યારે આવશે તો ભાઈ આવી ગયું. તો શું આવી ગયું ભાઈ? તમારી ટેટ પરીક્ષાની નાની મોટી અપડેટ આવી ગઈ છે. તારીખનું અહીંયા થોડીક શું કે વાત કરેલી છે, તો તારીખ શું આવી ગઈ છે કે શું નથી, તારીખ જાહેર થઈ છે એવું અહીં લખેલું છે, જેથી કરી તમે બધાએ આ વિડીયો પર આવ્યા છો. તો આજે તમને જે પણ અપડેટ આવેલી છે આપીશું. અને મિત્રો ટેટ પરીક્ષા હોય પછી ટેટ ઉપર તમે શિક્ષક બનશો તો જ તમે આ પરીક્ષા આપવાના હોય. તો ટેટ અને વિદ્યાસહાયકની ભરતીની જેટલી પણ અપડેટ, ગુજરાતમાં આવનારી તમામ શિક્ષકોની ભરતી, જેમ કે પછી પ્રાઇવેટ સ્કૂલની અંદર ભરતી હોય, સરકારી ભરતી હોય, કે આ પ્રમાણે જે પણ કુબેરભાઈ નિંદોર દ્વારા જે પણ ભરતીની જાહેરાત કરે, કોઈ પણ ભરતી હોય, એ બધી ભરતીની અપડેટ માટે આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. મોટી જાહેરાત કરી છે, જાણો ક્યારે આવશે પરીક્ષા. તમામ ઉમેદવારો માટે અગત્યની સૂચના. ટેટ પરીક્ષાની જે પણ તારીખ છે એની આજે વાત કરીશું. એ પહેલાં વિડીયોને લાઇક કરી તમારા જેટલા પણ મિત્રો હોય બધા સુધી વિડીયો શેર કરવાનું છે, ભૂલતા નહીં. તો સમયને બગાડતા ભાઈ આગળ વધીએ અને જોઈએ જે પણ અપડેટ આવેલી છે એ. તો ભાઈ અહીંયા વિદ્યાર્થીઓની તૈયારી છે. રાજ્યમાં જે પણ પરીક્ષા બોર્ડ છે એ વર્ષભર લેનારી 10 પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કર્યો છે. હવે રાજ્યમાં 10 પરીક્ષાઓ છે એની શું કહેવાય એનો અહીંયા કાર્યક્રમ છે જાહેર થયો છે. અહીંયા આપણે ટેટનું પણ અહીંયા લખેલો છે, તો તેમાં જોઈ શકતા હશો. અહીંયા એટલી બધી તારીખો છે, ભરતીઓ છે. અહીંયા મિત્રો અલગ અલગ જે પણ પરીક્ષાઓ છે, એક્ઝામ છે, સેકન્ડરી સ્કોલરશિપની, પ્રાઇમરી સ્કોલરશિપ જે પણ હોય છે એની એક્ઝામ છે, કોમન એન્ટ્રન્સ એક્ઝામ છે, જ્ઞાન સાધના મેરિટની, આ બધી છે. એ તો વિદ્યાર્થીઓ માટે છે ભાઈ, શિક્ષકો માટે આમાં ક્યાં છે? તો શિક્ષકો માટે યાર અમારા પાસે ફોટો હોય, એમાં કંઈક એવું લખેલું તો જ અમે આ વિડીયો બનાવેલો છે. તો પહેલાં તો વિડીયોને એક લાઇક કરી દેજો. આપણે જો જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું છે, ભૂલતા નહીં. અને અમારી ટેટ ભરતીની જેટલી પણ અપડેટ આવશે સૌથી પહેલાં અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. તો મિત્રો અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે લગભગ હું જો તમને કહું તો 10 જે પણ છે મિત્રો, કેટલી 10 પરીક્ષાઓ છે એની તારીખ અહીંયા જાહેર થઈ છે. પરંતુ તમારી જે પણ ટેટની જે પણ ભરતી છે લેવાશે કે નહીં, એના ઉપર પહેલો તો ડાઉટ તમારે પૂછવો જોઈએ મિત્રો. ભાઈ લેવાશે કે નહીં લેવાય? તો ભાઈ લગભગ એ પ્રમાણે જે પ્રમાણે માહિતી મળે છે એ પ્રમાણે જો તમને માહિતી આપું તો અહીંયા તમે વાંચી શકતા છો. ભાઈ શિક્ષણ યોગ્યતા માટેની ટેટની તારીખ સરકારની મંજૂરી બાદ જાહેર કરાશે. તો હવે તમારી જો ભાઈ ટેટ પરીક્ષા છે એ કઈ રીતે હોય, તો આ બધી પરીક્ષા તો ભાઈ શું કહેવાય નાની નાની મોટી શાળાઓમાં યોજાતી હોય, એટલે આના માટે મિત્રો ભાઈ મોટું આયોજન કરવું પડે ટેટ માટે. ટેટના તમામ ઉમેદવારો છે ધ્યાનથી સાંભળજો અને વિડીયો બધા મિત્રો સુધી શેર કરજો. એટલે સરકાર સુધી મિત્રો આ વાત હજુ પહોંચાડી, પરંતુ સરકારે મંજૂરી નથી આપી દીધી ભાઈ ટેટની પરીક્ષા યોજાવી જોઈએ. એટલે જ મેં નીચે લખેલું ભાઈ ક્યારે યોજાશે, તો હજુ સુધી મિત્રો આની ફિક્સ તારીખ છે નથી આવેલી. આનું જો મિત્રો મોટી તમને તારીખ જાહેર થઈ તો એ પ્રમાણે હું તારીખ તમને જણાવી દઉં. તો મિત્રો આ લગભગ 1.5 લઈ અને 2 મહિનાની વચ્ચે છે તમારી લેવાશે, બાકી મિત્રો લેવાની નથી. એનું કારણ છે કે ભાઈ સરકારની હજુ સુધી મંજૂરી જ નથી મળી, તો લે કોણ ભાઈ? પરીક્ષા કોણ લે? ચાલો પછી પરીક્ષા લઈને ત્યાં કંઈ થયું તો એનો જવાબદાર કોણ? એવામાં મિત્રો હું તમને જણાવું તો 4થી લઈને 6 મિત્રો એટલા બધા પ્રશ્નો આની સામે ઉદ્ભવ છે આ પરીક્ષાને લીધે. એટલે એના કારણે છે મિત્રો, જો પરીક્ષાની ફિક્સ ફાઇનલ તારીખ છે જાહેર કરેલી નથી. પરીક્ષા ક્યાં લેવી, શું ક્વેશ્ચન પેપરમાં શું, એ પ્રમાણે બધી અલગ અલગ જે પણ આવા મેં કીધા 6 પ્રશ્નો અલગ અલગ છે કે જે સોલ્વ થશે એના પછી સરકાર એને મંજૂરી આપશે. પછી જે પણ આગળ કાર્યવાહી થશે. એટલે સરકારની મંજૂરીમાં જો મિત્રો જોવા જોઈએ તો 10થી લઈ અને 30 દિવસ જેટલો સમય લાગે છે. એટલે ભાઈ 1 મહિનાનો સમય લાગશે અને પછી 1 મહિનાનો સમય લાગશે તમારી આગળની કાર્યવાહી શરૂ કરવામાં. એટલે 1.5 મહિનાથી લઈ અને 2 મહિનાની અંદર તમારી ભરતી જે પણ આ શું કહેવાય કે તમારી જે પણ પરીક્ષા છે એની આગળની બધી માહિતી છે તમારા સુધી આવી જશે. અને જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ કરી સબસ્ક્રાઇબ કરજો. સરકારની મંજૂરી બાદ એટલે ભાઈ સરકાર શું મંજૂરી આપશે અને અહીંયા આપે, શું થશે શું નહીં થાય, તમામ અપડેટ છે આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરથી સૌથી પહેલાં અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. આ વિડીયો બધા મિત્રોને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.